સેન્ચુરી એન્કા લિમિટેડ દ્વારા ઉમલ્લા એપીએમસી હોલ ખાતે બ્યુટી થેરાપિસ્ટ તાલીમ સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સેન્ચુરી એન્કા લિમિટેડ કંપની દ્વારા આજુબાજુના ગામડાઓની બહેનોના મહિલા સશક્તિકરણ અને સમુદાય વિકાસને પ્રોત્સાહન આપવા માટે 4 માસનું બ્યુટી થેરાપિસ્ટ તાલીમ કાર્યક્રમ કંપનીની CSR યોજના અંતર્ગત સોનાલી ફાઉન્ડેશનના સહકારથી અમલીકરણ કરવામાં આવ્યું. સેન્ચુરી એન્કા લિમિટેડ દ્વારા ઉમલ્લા એપીએમસી હોલ ખાતે બ્યુટી થેરાપિસ્ટ તાલીમ સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કંપનીની CSR યોજના અંતર્ગત બ્યુટી થેરાપિસ્ટ તાલીમ પામેલ કુલ 55 બહેનોને કોર્સ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર અને પ્રારંભિક આવકનો સ્ત્રોત ઊભું કરવા માટે બ્યુટી થેરાપિસ્ટ કિટનું વિતરણ ઉપસ્થિત મહેમાન એવા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ HR એન્ડ એડમિન વિભાગથી સંજય અગ્રવાલના હસ્તે વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કંપની પોતાની CSR યોજના અંતર્ગત અવારનવાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં કરતી રહે છે. મારું નામ કિંજલબા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ છે. અમારું સોનાલી ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ ચાલી રહ્યું છે. અમારા ટ્રસ્ટ દ્વારા બહેનોને રોજગારી આપી આત્મનિર્ભર કરવા અને સાથે જ એજ્યુકેશન કીટ આપી. અમારું ટ્રસ્ટ ખાસ કરીને એજ્યુકેશન, વુમન એમ્પાવરમેન્ટ અને આરોગ્ય પર કામ કરી રહ્યું છે. તો આના પહેલા પણ RPL કંપની દ્વારા, કંપનીના CSR દ્વારા ભાલોદ ગામની 60 જેટલી બહેનોને બ્યુટી પાર્લરની તાલીમ આપી એમને પગભર કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ ઉમલ્લા, વાઘપુરા, બામલ્લા, રાયસિંગપુરા ગામની છોકરીઓને પણ RPL કંપનીના CSR ફંડમાંથી બ્યુટી પાર્લરની તાલીમ આપી. તાલીમ આપ્યા બાદ એમને કીટ આપી એક રોજગારીની ઉત્તમ તક પૂરી પાડી છે. RPL કંપનીના સાહેબોનું ખૂબ સરાહનીય આ કાર્ય છે. RPL કંપનીનો ખૂબ આભાર માનીએ છીએ અને સાથે જ ગામના સરપંચ શ્રી, માનનીય આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ તેમજ APMCના ચેરમેન ઉમલ્લા ગામના સરપંચ શ્રી, એમનો ખૂબ સારો સહકાર અને સહયોગ રહ્યો છે આ બહેનોને રોજગારી પૂરી પાડવામાં. તો એમનો પણ અમે સોનાલી ફાઉન્ડેશન વતી આભાર માનીએ છીએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.